નમસ્તે ખેડૂત મિત્રો, રામ રામ. માનપુરથી હરેશ ચૌધરી. આપ તે મારી પાછળ અત્યારે જોઈ રહ્યા છો એ ઓર્ગેનિક કાર્બન માટીની અંદર, ખેતરની અંદર ખૂબ સારી માત્રામાં મળે એના માટેની એક વ્યવસ્થા કરેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા પૂર્વજોએ વાત કરેલી હતી કે ધરતીને વર્ષમાં વિસામો આપીએ. જે ધરતી માતા આપણના પરિવારને આપણું જીવન ચલાવશે, એ ધરતી માતાને આજે આપણે ભોજન આપતા નથી. એક પણ સિઝન એવી નથી આવતી કે એને વિસામો આપીએ. આ ઓર્ગેનિક કાર્બન એટલા માટે છે કે સદગુરુ જગ્ગી વાસુદેવે 120 દેશોની અંદર એમને પ્રવાસ કર્યો અને એનો વિષય હતો આ ધરતીનો ઓર્ગેનિક કાર્બન બચાવો. એમને એક મસ્ત વાત કરી હતી કે 2035 સુધીની અંદર જો આ પ્રકારે કેમિકલ પેસ્ટિસાઇડ્સ, માનવો જે પ્લાસ્ટિક તૈયાર નાખી રહ્યા છે આજુબાજુ ગામડાઓમાં, સિટીઓમાં, એ જો બંધ કરવામાં નહીં આવે તો ધરતીની અત્યારે રિસન્ટલી એવું કહેવાય છે કે 25 થી 30% ભૂમિ બંજર બની ગઈ છે. આવનારા 2035 સુધીની અંદર જો ઓર્ગેનિક કાર્બન સમાપ્ત થઈ જશે તો દુનિયાનું કોઈ પણ ફર્ટિલાઇઝર કામ આવશે નહીં. આપણને ખેડૂત તરીકે એક આપણને માહિતી હોવી જોઈએ કે કોઈ એવું કહે તમને કે 16 પ્રકારના પોષક તત્વોવાળું ખાતર લાવવું છે, ખેતરમાં નાખવું છે, તો તમે કેમિકલ પેસ્ટિસાઇડની દુકાનમાં જશો તો તમને 3 તત્વો મળશે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. પરંતુ તમારે 18 પ્રકારના પોષક તત્વોવાળું ખાતર દુકાનમાં જઈને તમે માગશો ને તો તમને 18 પ્રકારના પ્લાસ્ટિકના ડબલા તમને પકડાવશે, બરાબર. પરંતુ 18 પ્રકારના પોષક તત્વો અને એ બધી જ વ્યવસ્થા ગૌ માતાના ગોબર અને ગૌમૂત્રમાં પરમાત્માએ કરીને આપીએ. સાથે સાથે આ ઓર્ગેનિક કાર્બન જો આવનારા સમયની અંદર આપણે જો નહીં બચાવીએ તો આપણા જોડે 50 વીઘા જમીન છે, પરંતુ એની અંદરથી ઉત્પાદન થશે નહીં. આપણે એક પ્રયાસ કરીએ, ચોમાસાની અંદર દર વર્ષે આપણા દરેક ખેતરની અંદર ઓર્ગેનિક કાર્બન કરીએ. ઓર્ગેનિક કાર્બન કરશો તો ખેતરની અંદર જે ખાતર, જીવામૃત, કમ્પોસ્ટ ખાતર, જે પણ પ્રાકૃતિક ખાદ નાખશો એનું રિઝલ્ટ મળશે. જો ઓર્ગેનિક કાર્બનની માત્રા નહીં હોય તો પરિસ્થિતિ એવી આવશે કે તમારા ખેતરમાં ઉત્પાદન જમી ઘણી બધી છે, પરંતુ ખાતર પણ તમે ઘણું બધું નાખશો, પ્રાકૃતિક ખાદ, પણ ઓર્ગેનિક કાર્બનની માત્રા ન હોવાના કારણે પરિસ્થિતિ એવી થશે કે એનું રિઝલ્ટ તમને મળશે નહીં અને ઉત્પાદન પણ થશે નહીં. તો ઓર્ગેનિક કાર્બનની અંદર આવનારા સમયની અંદર સરકાર પણ પોલિસી બનાવશે. અત્યારે જે દેશી ગાય લોકો રાખે છે એને 900 રૂપિયા, 1000 રૂપિયા સબસિડી મળે છે. એ જ પ્રકારે આવનારા થોડા વર્ષોની અંદર જેના ખેતરની અંદર ઓર્ગેનિક કાર્બન સારો હશે, જે ખેડૂતો પોતાના ખેતરની અંદર ઓર્ગેનિક કાર્બનની, પ્રાકૃતિક રીતે ઓર્ગેનિક કાર્બનની વ્યવસ્થા કરી રહ્યા છે, એના માટે સરકાર અલગથી સબસિડી પણ આપવાની છે. અને આપણા વડીલો અને સાયન્ટિસ્ટો પ્રયોગધર્મી હતા. એવું કહેતા કે આપણા ગામના જે પણ વડીલો હતા એ બધા સાયન્ટિસ્ટો હતા, કારણ કે ભારત દેશ પ્રયોગધર્મી દેશ કહેવાય. ગામનો ખેડૂત હોય, નગરનો ખેડૂત હોય, ગમે તે હોય, પરંતુ એ ખેડૂતો અલગ અલગ પ્રયોગો કરતા અને ધરતીને બચાવવાનો પ્રયત્ન કરતા. આજે આવનારા વર્ષોની અંદર જે કેન્સર, ડાયાબિટીસ વધી રહ્યા છે, જો ધરતીમાં સશક્ત નહીં હોય તો છોડ બીમાર થઈ જશે. દુનિયાનું કોઈ ફર્ટિલાઇઝર, કોઈ પણ લેબમાં બનાવેલું ફર્ટિલાઇઝર તમારા ખેતરમાં કામ નહીં આવે જ્યાં સુધી ધરતીમાં સશક્ત નહીં હોય. એટલા માટે અલગ અલગ સંસ્થાઓ દ્વારા ભૂમિ સુપોષણના કાર્યક્રમો આપણે શરૂઆત કરવી પડી. તમે વિચારો કે ભૂમિ સુપોષણના વિષયો શા માટે કરવા પડ્યો આપણે? કારણ કે ધરતીની અંદર અત્યારે પોષણ રહ્યું નથી. યુરિયા, DAP, પેસ્ટિસાઇડ નાખી અને વારંવાર સતત ખેતી કરી એની અંદર વિસામો આપ્યો નહીં. આવું ઓર્ગેનિક કાર્બન આપણા ખેતરમાં નથી આપ્યું. એના માટે આ પરિસ્થિતિ થઈ છે. અત્યારે આ અને સણ કહેવાય છે, જ્યારે એની ભર યુવાની એટલે કે ફૂલ બેસી જાય એ સમયનો ડિસ્પ્લાવ દ્વારા ખેતરમાં જો નાખી દેવામાં આવે તો 5 વર્ષ સુધી આ ફર્ટિલાઇઝર કામ આપે. તમે 25 ટ્રોલી ખાતર નાખ્યું તો કુદરતી ખાતર કે સૂકું ખાતર એ નથી કામ આવતું, એટલું આ કામ આવે છે. 12 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, મારો જાત અનુભવ છે. આ જો તમે ખેતરમાં સણ કરશો એટલે એના કારણે ખેતરમાં ધરો પણ નહીં થાય, જે અંદર મૂળ રહી જાય છે અને ઘણી બધી ઉગી નીકળે છે, પાકને નુકસાન કરતી હોય છે, એનાનો પણ કંટ્રોલ કરી શકાશે. અને આવનારા વર્ષોની અંદર જે ખેડૂતો ઓર્ગેનિક કાર્બન પોતાના ખેતરમાં સ્ટોર કરશે અને જેના વધુ માત્રામાં ઓર્ગેનિક કાર્બન હશે એ સુખી રહેશે. બાકી ખેતી ગમે એટલી છે, પરંતુ એ ઘઉં અને બાજરી એ ખેતરમાં લીધેલા પોતે ખાઈ શકશે નહીં, કારણ કે એની અંદર પોષક તત્વો નહીં હોય. ધરતીમાં પોષક તત્વો નહીં હોય તો માતાના ગર્ભમાં પોષક તત્વો નહીં આવે. માતાના ગર્ભમાં પોષક તત્વો નહીં આવે તો આપણા બાળકો 10 વર્ષની ઉંમરે, નાની ઉંમરે હાર્ટ એટેક, કેન્સર અને ડાયાબિટીસથી મરશે. ગુજરાતની અંદર 10 વર્ષથી નાની ઉંમરના બાળકોના હાર્ટ એટેકના હજારો કેસો આપણે સાંભળ્યા છે અને કેન્સરના કેસો પણ અત્યારે વર્તમાનમાં આપણે સાંભળી રહ્યા હો. તો ધરતી માતાના માટે આપણે કમસે કમ આવા ઓર્ગેનિક કાર્બનની આપણે વ્યવસ્થા કરીએ અને ધરતી માતાના સાચા દીકરા તરીકે આપણે ઋણ અદા કરીએ.